એક બેનના ઘરવાળા હતા ને ધામમાં ગયા, એટલે આખા સરપંચ ને ઉપસરપંચ ને બધાય આખું ગામ ભેગું થઈ ગયું. અને બેનનો વલોપાત એવો હતો, તમે મને એકલી મૂકીને કેમ ચાલે ગયા, મારું શું? આમાં શિવરંજની વગાડો તો એટલું બધું ને ધીમે ધીમે તકલીફ અહીંયા પડે બેબી, ધીમે ધીમે ધીમું ધીમું હાવ, પણ તમે મને એકલી મૂકીને કેમ ચાલ્યા ગયા? આ છોકરાઓને હું કઈ રીતે મોટા કરીશ? ઓલા નવા નવા સરપંચ બન્યા હતા ને એ કીધું, બેન ચિંતા કરમાં, બેન તારો ભાઈ બેઠો છે, બેન ચિંતા કરમાં, આ તારા દીકરા દીકરીને મારા ભાણિયા અને ભાણકી તરીકે હું મોટા કરીશ બેન, સારામાં સારો લગ્નોત્સવ કરી દઈશ બેન, ચિંતા કરમાં, તારો ભાઈ બેઠો છે. તે બેને પાછું બીજું પડ્યું, પણ ભાઈ એનો મને વાંધો નથી, પણ આને મને 2 પ્રોમિસ આપેલા. એને મને એમ કીધેલું હું તને કોનો મનાલી લઈ જઈશ, છે કે મને 4 ધામની યાત્રાએ લઈ જઈશ. હવે બધું શું થશે? સરપંચ કીધું, બેન ચિંતા કરમાં, આપણે બેન ભાઈ બે 4 ધામની યાત્રાએ જાઓ, ભાઈ બે નાઈન પછી ફરીથી પાછા આપણે ગામડે આવશું, બેન ચિંતા કરમાં, તારો ભાઈ બેઠો છે. એ વિષય ઉપર મૂકીને બીજા વિષય ઉપર ગયા. પણ એનો કઈ વાંધો નથી ભાઈ, પણ આના ખીચામાંથી ડાયરી નીકળી 40 લાખનું દેણું છે, એનું હું મારે કરું? ત્યાં તો સરપંચ બોલ્યો, એ ભાઈ આખું ગામ બેઠું, કોક તો બોલો ભાઈ, કઈ બધી જવાબદારી હું લઉં ભાઈ? હજી તો એકેય સરકારમાંથી ગ્રાન્ટ હાથમાં નથી આવીને ભાઈ, તમે લોહી પીતા અધરો અધર આ બધું કરું, એક કોક તો બોલો ભાઈ.